હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલીવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમારા સુધી ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8ના વિષય ગણિતમાં રાશિઓની તુલનાનો સ્વાધ્યાય 8.1નો પહેલો દાખલો જોવા જઈ રહ્યા છે. દાખલો એ રીતે છે કે એક વ્યક્તિ તેના પગારમાં 10%નો વધારો મળ્યો. જો તેનો નવો પગાર રૂપિયા 1,54,000 હોય તો તેનો મૂળ પગાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવું કીધું છે કે પગાર શોધવાનો છે, બરાબર. આમાં 10%નો પણ શું જોવા મળે છે? વધારો મળે છે. તો આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ કે પગારમાં 10%નો વધારો. ઓકે, રાઈટ. એનો નવો પગાર કેટલો છે? પગાર રૂપિયા કેટલો છે તેનો? 1,54,000 છે. તો મૂળ પગાર આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે કે પગાર 10%નો વધારો મળ્યો છે, તો તેનો નવો પગાર 1,54,000 હતો. તો પહેલાનો આપણે પગાર શોધવાનો છે. તો આપણે સ્ટેપ મૂકીશું. ધારો કે વ્યક્તિનો મૂળ પગાર કેટલો છે? રૂપિયા 100. એમાં 10%નો વધારો, તો મૂળ પગારમાં રૂપિયા 100માં 10%નો વધારો એટલે કેટલા? 10 રૂપિયા થાય. ઓકે, અહીંયા લખી રાખીએ 10% મૂળ પગારમાં વધારો એટલે 100માં 10 નાખો તો કેટલા રૂપિયા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 110 થાય, બરાબર. 100ના 10% કાઢો તો જુઓ, ઓકે, તો 100ના 10% કાઢો તો હંમેશા કેટલો આવે? 10 આવે, બરાબર. 0 0 ઉડી ગયા, 10 આયા, રાઈટ. તો હવે તમારે કીધું છે કે 10% મૂળ પગાર છે, તો 100માં 10 ઉમેરો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 110 થશે. ઓકે, હવે આપણે કહીએ કે રૂપિયા 110 નવો પગાર હોય તો રૂપિયા 100. 110 નવો પગાર હોય તો રૂપિયા 100, તો 1,54,000 કેટલો થશે નવો પગાર? તે આપણે શું કરવાનું છે? અહીંયા શોધવાનું છે. ઓકે, ક્લિયર છે? પદ મૂક્યા કે 110 ને નવો પગાર હોય તો કેટલો થશે, તો આપણે શોધવાનું છે. તો હવે આપણને ખબર છે કે 100 છે તે ક્યાં જશે? 100 છે તે આપણે ડાબી બાજુ આવશે. ઓકે, અને 1,54,000 ક્યાં જશે? તો કે સામેની બાજુ આવશે, એટલે કે જમણી બાજુ આવશે. અને 110 ક્યાં જશે? નીચે જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, શું કર્યું? તો જુઓ, ધ્યાન રાખો, 110 એ નવો પગાર 100 હોય તો 1,54,000 કયો? જે શોધવાનું હોય એ હંમેશા જમણી બાજુ લખવાનું. 0 0 શું થશે? કટ થઈ ગયા, રાઈટ. ઓકે, 1 0 જ કટ થયું. હવે તમારે શું કરવાનું? તો અહીંયા જુઓ કે અહીંયા તમારે શું છે? 100 ગુણ્યા 15,400 ગુણ્યા 11 કરવાના છે. તો આપણે હવે આનો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા જુઓ શું છે? 15,000 કેટલા થઈ ગયા? 400 થઈ ગયા. 15,400 ગુણ્યા 100 છે. તો આનું શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જુઓ, તો સૌથી પહેલા 1 5 4 એટલે 154 આવી ગયા. ઓકે, 154 પછી આ કેટલા 0 છે? 1 2 ને 3 4 0. તો કેટલા 0 લગાવી દેવાના? 2 3 અને 4 0. ઓકે, આવી રીતે કરવાનું. 154 એકા 154, પછી જેટલા 0 વધ્યા તે તમારે અહીંયા લગાવી દેવાના. ઓકે, તો હવે આપણી પાસે છે કેટલા થઈ ગયા? 15,40,000 છે, એને ભાગ્યા આપણે 11 કરવાના છે, કારણ કે 11 છેદમાં છે. તો 15,40,000 ભાગ્યા 11 કરીએ તો આપણે કે 11 એકા 11, 15 માંથી 11 ગયા 4, ઉપરથી 3 4, 44 0
હવે કેટલા ઝીરો વધ્યા આપણી પાસે? 1 2 3 4. તો આપણે અહીંયા 4 ઝીરો મૂકી દઈએ તો આપણો જવાબ આવશે 1,40,000. ઓકે, તો આપણો અહીંયા જવાબ શું આવ્યો? તો કે લખવાનું કે 1,40,000 રૂપિયા આવશે. ઓકે, ક્લિયર છે? ઓકે, ભાગાકાર આઈ હોપ સો દેખાતો હોય તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ભાગાકાર ના આવડે તો જુઓ કઈ રીતે કરવાનું. કે જુઓ, સૌથી પહેલા 100 ગુણ્યા 1,54,000 ભાગ્યા 110 હતા. 0 0 ગયા. 100 કેટલા થઈ ગયા? 15,400 ગુણ્યા 100 હતા. તો 154 એકા 154, પછી 4 0 હતા. 2 ને 2 4 0. 4 0 તમારે લગાવી દેવાના વિદ્યાર્થી મિત્રો. પછી છેદમાં 11 છે તે આપણે કર્યું. 11 એકા 11, 15 માંથી 11 ગયા તો 4, ઉપરથી ઉતારવાના 4. 11 ચોકુ 44, 44 થઈ ગયા. પછી જે 0 વધ્યા તે ગણવાના. 1 2 3 4 0. 4 0 ઉપર ટ્રાન્સફર કરો તો આ એનો આન્સર આવી જશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો.